જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસમાં માલપુઆના દાનનું વિશેષ મહત્વ. તો ચાલો જાણીએ માલપુઆના દાનનું રહસ્ય. ધાર્મિક માન્યતા મુજબ માલપુઆ ભગવાન પુરુષોત્તમને ખૂબ જ પ્રિય ભોગ છે. જો ભક્તિ અને શ્રદ્ધાથી માલપુઆ બનાવીએ અને ભગવાનને ભોગ ધરાવીએ, પછી ગરીબ કે બ્રાહ્મણને દાન કરવામાં આવે તો અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દાનથી ઘરમાં સુખ શાંતિ આવે છે, પાપનો નાશ થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ માલપુઆ વિશેનું શાસ્ત્રીય રહસ્ય. શાસ્ત્રમાં લખ્યું છે કે તમે કેટલા માલપુઆનું દાન કરી શકો છો, કઈ તિથિએ કરવું, ક્યારે દાન કરવું અને કોને કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે. આપણો આ મહત્વપૂર્ણ વિષય માલપુઆ વિશેના રહસ્ય વિશે જાણવા માટે મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો જાણીએ આગળ. સૌપ્રથમ બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે માલપુઆ વિશે એક પદ્મ પુરાણમાં લખેલું છે, બીજું આપણા વ્રતના બધા ગ્રંથોમાં મળી જશે. સાક્ષાત પુરુષોત્તમ મહિનાની કથાની અંદર પણ લખેલું છે અને મહાદેવજી પોતે કહે છે કે માલપુઆનું દાન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય. માલપુઆનું દાન કરવાથી એ આખા બ્રહ્માંડનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળની પ્રાપ્તિ બ્રહ્માંડ જેટલી પવિત્ર વસ્તુઓ દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ માલપુઆનું દાન કરવાથી પ્રાપ્ત થશે. તો માલપુઆના દાનનું આટલું બધું મહત્ત્વ કેમ છે? કારણ કે એ આપણા પિતૃઓને પણ બહુ વહાલા છે. કેવી રીતે? તો આપણે ગુજરાતમાં તો બધાને પ્રચલિત પ્રથા છે જ, આ બધું પરંપરા છે અને શાસ્ત્રોમાં લેખિત સ્વરૂપમાં છે કે જ્યારે શ્રાદ્ધ પક્ષ હોય ત્યારે સૌથી વધુમાં વધુ તમને ખબર હોય તો શાસ્ત્ર પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં સૌથી વધારે બ્રહ્મ ભોજનમાં માલપુઆનું ભોજન કરાવવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ, નડિયાદમાં સંતરામ મહારાજનું મંદિર છે, ત્યાં શ્રાદ્ધ પક્ષમાં તમે જોશો તો રોજ ભોજન ચાલતું હોય છે. આમ તો 12 મહિના ચાલે છે. શ્રાદ્ધ પક્ષના જે 15 દિવસ છે એમાં સૌથી વધારે માલપુઆનું જ ભોજન કરાવાય છે. બીજી રસોઈ હોય પણ માલપુઆ મુખ્ય હોય છે, કેમ કે માલપુઆના ભોજનથી, બ્રાહ્મણ ભોજનથી, દાનથી પિતૃઓ ખુશ થાય છે, નારાયણ બહુ રાજી થાય છે. આ પુરુષોત્તમ મહિનાની કથા પ્રમાણે પુરુષોત્તમ ભગવાનને સૌથી પ્રિય કોઈ ભોજન હોય તો એ છે માલપુઆ. જે રીતે સત્યનારાયણ કથામાં ભગવાનને શીરો સૌથી વહાલો છે, એ જ રીતે પૂર્ણ પુરુષોત્તમ માસમાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને માલપુઆ બહુ વહાલા છે. માલપુઆનું કેવી રીતે દાન કરવું, કેટલા માલપુઆ દાન કરવા? તો આપણે 33 માલપુઆનું દાન કરવું જોઈએ. હવે 33 જ કેમ? તો ઘણા તર્ક વિતર્કો સાથે બધા કહે છે કે 33 કોટી દેવતાઓ છે, પણ મૂળ રહસ્ય એ છે કે પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ ભગવાનના 33 નામ છે, 33 સ્વરૂપ છે. ભગવાનના અલગ અલગ એક ભગવાનના સ્વરૂપને આપણે એક દિવસે એક માલપુઆનું દાન કરીએ છીએ. આપણે અમુક પાત્રની સાથે કયું પાત્ર એ આગળ હું તમને કહીશ. તો શાસ્ત્ર પ્રમાણે જે કોઈ માણસ આ 33 માલપુઆનું દાન કરે છે તો એના દાન કરવાથી બ્રહ્માંડ આદિનું ફળ પ્રાપ્ત થાય છે. પોતાના હાથે જો તમે દાન કરો, તમારા ગોર બાપાને, બ્રાહ્મણને, દેવતાને, તમારા પોતાનાથી થયેલા જે પાપો છે, શરીરથી થયેલા પાપો છે, એ કષ્ટ નષ્ટ થઈ જશે અને તત્કાળ પાપોનો નાશ થાય છે. તમે જ્યારે દાન કરો ત્યારે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરો અને મનથી ઓમ નમો નારાયણ, જય શ્રી હરિ એવો જાપ જપો. જીવનમાં જે કોઈ પ્રકારની સમસ્યા ચાલતી હોય, કોઈના વિવાહ ન થતા હોય, કોઈ સંકટ હોય કે એમાં ક્યાંક ને ક્યાંક શાંતિ મળે એ માટે આ 33 માલપુઆનું દાન જરૂર ને જરૂરથી કરવું જોઈએ. એટલું જ નહીં, જો તમે ઋણથી યુક્ત છો, એટલે કે બહુ દેવું છે, કરજો છે, એમાંથી મુક્ત થવું હોય તો અવશ્ય માલપુઆનું દાન કરવું. આ દાન ક્યારે કરવું? પુરુષોત્તમ મહિનો શરૂ થઈ ચૂક્યો છે, તો આ દાન કરવું તો ક્યારે? હજુ ઘણા દિવસો બાકી છે, તમે ગમે ત્યારે કરી શકો છો. પણ વિશેષ રૂપે કહું તો આ દાન 11 કે 12 પછી, પૂનમ, વ્યતિપાત અને વદ પક્ષની 11, 12 અને અમાસની તિથિના દિવસે કરી શકાય છે. આ સિવાય પણ તમારી અનુકૂળતા મુજબ તમે દાન કરી શકો છો. આ સિવાય આ દાન કેવી રીતે કરવું? તો
શાસ્ત્રોમાં લખેલું છે કે કામસ્ય પાત્રે એટલે કે સીધું હાથમાં દાન ન આપીને કાંસાની થાળી કે કાંસાની વાટકી કે જે કોઈ પાત્ર હોય એમાં માલપુઆ મૂકી બીજી થાળી કે વાટકી એના ઉપર ઢાંકી અને પછી 33 માલપુઆનું દાન આપી શકાય છે. જો તમે સશક્ત હોય તો આ રીતે દાન કરો, સારું કહેવાય છે, તો એ રીતે દાન આપી શકો છો. આ સિવાય તમે પુરુષોત્તમ માસના કોઈ પણ દિવસે બ્રહ્મભોજન કે ગોરબાપાને ભોજન કરાવી શકો છો કે જેમાં તમે માલપુઆનું ભોજન કરાવી શકો છો. સાક્ષાત પુરુષોત્તમ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. એટલે આ જે માલપુઆના દાન વિશેનું રહસ્ય છે તેને સંક્ષિપ્ત ટૂંકાણમાં એટલું જ મહાદેવજીએ કહેલું છે કે આ રહસ્ય સાક્ષાત હરિ અને હરના મુખેથી પ્રગટેલું છે, તો અવશ્ય તમારે માલપુઆનું દાન કરવું જોઈએ. અથવા તો બ્રાહ્મણને માલપુઆનું ભોજન કરાવશો કોઈ પણ તિથિ કે વદ 11, 12 કે વ્યતિપાતના દિવસોમાં વધુ ફળ આપનાર છે. તો આમ આપણે માલપુઆનું દાન કરવું જોઈએ કે જે પૂરા બ્રહ્માંડના દાન જેટલું મહત્ત્વ ધરાવે છે. આપ સૌને પુરુષોત્તમ માસના જય શ્રી હરિ. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. આવા ને આવા ધાર્મિક વિડીયો માટે જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. જો આપે હજી સુધી આ ચેનલને લાઇક, શેર કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો, તો આપના સુધી તરત જ દરેક માહિતી પહોંચતી રહે. જય શ્રી હરિ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.